ઓકે, સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો આવ્યો હતો. આનો ડિટેલ વિડીયો તમને યુટ્યુબમાં મળી જશે. જસ્ટ ખાલી ક્વેશ્ચનને આપણે ડિકોડ કરીએ. સો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સિમ્ટમ ઓફ લીવર સિરોસિસ, રાઈટ? સો સેકન્ડ ટુ પેરામીટર, સેકન્ડ ટુ ઓપ્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દેખો કઈ રીતે કે જ્યારે નોર્મલ લીવર હોય છે, રાઈટ, તો નોર્મલ લીવરમાં કઈ રીતના હોય છે કે સમજી લો કે અહીંયા બ્લડ વેસલ છે, બરાબર. બ્લડના અંદર અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન હોય છે. ડિટેલમાં તમને વિડીયો મળી જશે. અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન અહીંયા હિપેટોસાઇટ દેખી લો, બરાબર. તો અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન એ હિપેટોસાઇટના એક એન્ઝાઇમ આવેલો છે, એના દ્વારા એ કોન્જ્યુગેટેડ બિલિરુબિનના અંદર કન્વર્ટ થાય છે. અને આ કોન્જ્યુગેટેડ બિલિરુબિને બાઇલ ડક્ટના અંદર એન્ટર કરે છે અને પછી એ સીધું ડિયોડિનમના અંદર સિક્રેટ થાય છે. સિમ્પલ વસ્તુઓ. અનકોન્જ્યુગેટેડ બિલિરુબિનને કોન્જ્યુગેટેડ બિલિરુબિનના અંદર કન્વર્ટ કરવા માટે લીવર માધ્યમ છે, લીવર જરૂરી છે. અને કોન્જ્યુગેટેડ બિલિરુબિન હશે તો જે બાઇલ ડક્ટના અંદર એન્ટર થઈ શકશે, રાઈટ. અને બાઇલ ડક્ટ થ્રુ પછી એ ડિયોડિનમમાં સિક્રેટ થશે અને પછી લાસ્ટમાં એ ઇન્ટેસ્ટાઇનના અંદર જ સ્ટર્કોબિલિનોજન એન્ડ એના પછી એ સ્ટર્કોબિલિનના અંદર કન્વર્ટ થશે કે જે સ્ટૂલનો યલો કલર આપશે. તો નોર્મલ જે યલો કલરનું સ્ટૂલ એના કારણે હોય બિકોઝ ઓફ સ્ટર્કોબિલિન કે જે બિલિરુબિન દ્વારા બને છે, બરાબર. પ્રોબ્લેમ શું થશે કે જ્યારે પેશન્ટને સિરોસિસ ઓફ લીવરની કન્ડિશન, તો સિરોસિસ ઓફ લીવરની કન્ડિશનના અંદર ઓલરેડી આખું લીવર એ ફાઇબ્રોસ થઈ ગયું, આખું લીવર ઓલરેડી ફાઇબ્રોસ થઈ ગયું. તો જે બ્લડના અંદર જે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન છે એ કોન્જ્યુગેશન નહીં થાય બિકોઝ લીવર તો ખરાબ છે. નાવ અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન એ કોન્જ્યુગેશન નહીં થાય, કોન્જ્યુગેટેડ બિલિરુબિનમાં કન્વર્ટ નહીં થાય તો એ બાઇલ ડક્ટના અંદર નહીં આવે. બાઇલ ડક્ટના અંદર નહીં આવે તો બે વસ્તુ થશે. એક શું થશે કે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન એ બ્લડના અંદર વધશે, જે કન્ડિશનના આપણે અનકોન્જ્યુગેટેડ હાઇપર બિલિરુબિનેમિયા કહીએ. અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન કે જે બ્લડના અંદર વધે છે એ શું કરશે, બ્લડના અંદર ફરશે અને લાસ્ટમાં કિડનીમાં જશે અને કિડનીમાં જઈ એ ફિલ્ટર થશે અને ફિલ્ટર થઈને શું કરશે, યુરિનનો ડાર્ક યલો કલર આપશે. નોર્મલ જે યુરિન છે લાઇટ યલો કલરનું હોય, પણ બિકોઝ ઓફ અનકોન્જ્યુગેટેડ હાઇપર બિલિરુબિનેમિયા યુરિન એ ડાર્ક યલો કલરનું બનશે. સેકન્ડ કન્ડિશન શું થશે કે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન બિકોઝ ઓફ લીવર સિરોસિસ કોન્જ્યુગેટેડ બિલિરુબિનના અંદર કન્વર્ટ નથી થતું. હવે કોન્જ્યુગેટેડ બિલિરુબિનના અંદર કન્વર્ટ નહીં થતું તો એ કોન્જ્યુગેટેડ મતલબ જે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન હવે અહીંયા બાઇલ ડક્ટમાં તો આવવાનું નથી બિકોઝ એ કોન્જ્યુગેશન નહીં થતું. તો અહીંયા જે બાઇલ સિક્રેટ થશે પણ એમાં બિલિરુબિન નહીં હોય, બિલિરુબિન અહીંયા ડિયોડિનમમાં સિક્રેટ નહીં થાય તો એમાં સ્ટર્કોબિલિનોજન સ્ટર્કોબિલિન કંઈ બનવાનું છે જ નહીં, કારણ કે બિલિરુબિન ડિયોડિનમમાં આવતું જ નથી. કેમ? કારણ કે એનું અહીંયા કોન્જ્યુગેશન નહીં થતું, રાઈટ, બિકોઝ ઓફ લીવર સિરોસિસ. તો એના કારણે સ્ટૂલનો જે યલો કલર નોર્મલી મળવો જોઈએ નહીં મળે, એના કારણે સ્ટૂલનો તમને પેલ કલર મળશે. આયુર્વેદના એને શ્વેત પિષ્ટ નિભ એ રીતના શબ્દ તિલ પિષ્ટ નિભ એવો શબ્દ વાપરેલો આયુર્વેદના અંદર, ઠીક છે.